જેમ બોલીદાર બધાને કેમ છે? બધાને મજામાં જો હો. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 7:30. દૂધ આજ વયું ગયું છે. ભાણા એક ગરમ પાણી થાય છે ને એટલે ભાણા વિસરવાના બાકી હતા તો કેને આવી જાય. કેન અને એક ભીહને ટોપિયામાં દોવી પડે એટલે ઈ ટોપિયું બીજી ભીહું ડોયલું દોવતી. ડોયલ બધું દૂધ વાળું હોય તો અટાણું હોય દૂધ શીકનું હાવું માખણ થઈ જાય ભીહું માથે તી ને મારે ગરમ પાણી કરવું જ પડે. બીજું બધું કામકાજ થઈ ગયું છે. વાહિંદા થઈ ગયું છે. માલને ડૂસો નખાઈ ગયું છે. એ બધા ખાય છે. મારે આ બેઠો નીને પીવરાવાઈ ગયું છે પાડાને. પણ હવે પાડો ને પાડી એક બે બીજા બિનભાઈ બે બાકી છે. જીનકા પાડાને પીવરાવાઈ ગયું છે. માતાજીને ડૂસો નાખી દીધો છે. ત્યાં શેર શેર જો હા ને ટાઈટ ના પડે અહીંયા આ આડું રાખી દીધું એટલે બેઠા હે. બાકી બધા તો છે ને ડૂસો ખાય છે. મારે રહોડું ખુલ્લું છે અને થાય છે સાય. પાડેડાને પાવાનું રહી ગયું છે બાકી તે સાય કરી અને પછી પાઈ દઉં. પાણી ગરમ મૂકી દીધું. ભાણા વિસરાઈ જાય. અટાણે તો જે અમારે અહીં ભેહાણ પડ્યું છે ને તમે જો આજ અમે કદાચ કરશું ને તો કરશું આ ચોખ્ખું. કેમ કે હજી આમાં ખબર નથી કઈ હું પ્લાન થઈ જાય. બાકી અટાણે તો જે ભેહાણ છે ને એટલે મકાન બનાવતા હોય ને આવી જ રીતનું આમ જ હોય. પણ હા આમ તમે જો ને કરું કસ કાણ અમારે ખાટલાય પડ્યા હજી મને વેરું ન થાય એવું ઉપાડવાનું શું છે. અને આ બધી ડૂસો ખાય છે. ઓલી બી અહીંયારો ડૂસો બધાને ખાવા દે. ડોન્ટ વરી મોટો દેવા દોથા સારીઓ વાહિંદા થઈ ગયા હે. દોવાઈ ગયું હે. ખાણ ખવડાવી લોયા લઈ અને પાછો બધાને ડૂસો રાખી દીધો હે. મંજુ ડૂસો ખાવા પટાપટી હિંગણાની વાગતી હતી આખી રાત. જ આના હિંગડા વાગે બીજું કઈ નહીં. પણ બિસાડી આમ આના હે ને અણિયું છે સીધી સામે ભટકાય છે. અમારી વીહને એવી જ રીતનું થાય છે. જો વાગી ગયા છે આજના 9 અને મોટર ચાલુ કરી દીધી છે. પાણીનું હીરાવાનું ભાણા વિસરવાનું બધું કામ કરીને પછી આમાં વૈરગા. આજ તો કડિયા કઈ આવવાનું નથી. આજે અમારે બેને જ કરવાનું છે જે કરવાનું છે. અમે આજ આ ભેહાણ ચોખ્ખું કર્યું. 2 જણા ટાંકાના ઠેકાણા બદલાવ્યું કેમ કે પછી પીઢિયા સળાવટાને આ ટાંકો નડશે એટલે લઈ લ્યો હાલે ને. બાકી અહીંયા હાલે ને. હા બીક લાગે હે? ઓય હો હેઠા ઉતરી જાવ તો ઓય મને ના પલારો. આમાં વિડીયોમાં કેવું ધીરે ધીરે બતાવવાનું ફૂલ સ્પીડમાં ફરે. થઈ ગયું ક્યાં? આ બાજુ હજી બાયણીની દિવાલ બાકી છે. ઓ કોણ બાત હે? મેં અવાજ સાંભળો. કોણ બાતતી હતી? હા હાલો ભર લઈ. હા બાપા એ કોરું થઈ જાય. હાલો લઈ જા. 9:30 વાગી ગયા હે અને હું તમને એક વસ્તુ બતાવું. ડાયરેક્ટ કનેક્શનમાં ભીહું પીવરાવાય છે. જોઈ લ્યો શું વાત છે. આ 3 ને પાયે લીધું. 4થા નંબરની ભી પાય ને હજી 3 બાકી છે. શું વાત છે. ડાયરેક્ટ હે માંથી મકાન માંથી સાટતા અહીંયા ભીહું પાવા વર્ગી ગયા. વાહ ભાઈ વાહ. હક જ નથી એ કઈ ને હક જ નથી. હો એ ઢોકાની જગ્યા અહીંથી લઈને અહીંયા લઈ લીધી છે. હવે અહીંથી આ બેરલ કાઢવાને પેલા ટાંકો ભર લઈને લાઈટ આવી. લાઈટ વહી ગઈ હતી. આમાં લાઈટ છે ને ટકતી નથી એટલે જે કામ લાઈટ નું હોય ને મોરથી કરવું પડે. પછી આ બેરલ ને બીજો સામાન આ બધો તો પછી જાય. દહીણું દરવાનું ચાલુ કરી દીધું ને માતાજી પાવાના બાકી છે. માતાજી પાઈ લઈ. શ્રીરામ વાગી ગયા છે આજના 4 અને કુંડી ભરાવાનું કામકાજ ચાલુ છે. અને જો અંદરથી મતલબ બાયણે અને હું અહીંયા બેઠી. આજે કડિયા આવ્યા નથી. સણતરનું કામ થઈ ગયું છે એટલે પકવવાનું છે. હવે કદાચ કાલે આવે. આગળના 2 પીઢિયા ચડાવવાના છે એટલે જે આપણે આડા હોય આમ ઊભા છે નહીં. પેલા બસ એના જે થર હોય લઈ અને એ થાય કામ કમ્પ્લીટ એટલે કદાચ કાલે આવશે તો આવશે. ખબર નહીં મને. એ આને જોવાનું હોય આવે ના આવે. બરાબર આપણે તો ખાવા પીવાનું ને માલઢોરનું ને એ બધું કરી દેવાનું હોય.
અને હવે 4 વાગી ગયા. ભીહું પાવાનો સમય થતો આવે છે. આપણે તો ભીહું પાઈ લેવાનું છે. હવે વાહિંદા કરવાના છે. હવે ટાંકો એક ધોરો ઈ ફેરવો, ત્યાં બધું ચોખવાનું કર્યું, એટલું બધું થયું. તો ઘણું ચોખ્ખું કર્યું. બાકી નાઈ ધોઈને જ ફ્રેશ થયા. હમણાં તો બહી જ બોલતી હતી. 1 મિનિટનું વેરું નહોતું આવતું. અને આ જાય આને હે ને વાણંદને ત્યાં મોકલાતા તે કંઈક ચોખા થયા હે. બાકી નકર આનું મોઢું જોયા જેવું નહોતું. ઈ દાઢી ને ઈ વાળ કાન માથે નો અટાણા આજ કેવા બગલા જેવા થઈ ગયા છે. હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતી. એટલા લુગડા ધોયા ખાતેણી અને આ બધા બેઠો હે દૈરો. હવે પાણી પાવાનું હે તે બધાને ઉભા કરવાના છે. ને પાણી હૈયારું પાવું કે તમારે એકલાને પાવું? હૈયારું જખાય નહીં કે ભલે તું ભેગી કુઈસી મર કા હા મને ભેગી જ રાખે. હાલો કઈ વાંધો નહીં, તો મારું જ કામ હે, મારે કરવા લાગવું પડે એવું કઈ ના હોય. ઈ અમને ઘણી વાર બધા કામમાં ટેકો દેતા હોય એવું કઈ ના હોય. ઈ ઉમે હળી મળીને જ કામ કરવાનું, ફટાફટ થઈ જાય, બીજું કઈ નહીં, ઝડપ થઈ જાય. તો હાલો આપણે ભીહું પાવાનું છે, તો ફટાફટ ભીહું પાવા વર્ગી જાય. માતાજીને અહીંથી કુંડી પાઈ લઈને પછી ભીહુંનો વારો લઈ ગયા છે. આજના 5:30. આજે આપણે હજી ભીહું દોવા નથી બેઠા, હવે બેહવાનું છે. ભીહું દોવાનું કરવાનું છે ચાલુ. હું ભરું હું ટાંકો પાણીનો લાઈટ આવક જવાક બહુ કરે છે એટલે પાછો ટાંકો ભરવાનો છે. કેમ કે ભીહુંને પાયું એ બધું કર્યું એટલે ટાંકો ઠાલો થઈ ગયો છે. હવે આમાં પાણી સાટવાનું છે. પણ આ ગયા છે એને કંઈક કામથી, તો એ આગળ આવે પછી કે હું પાણી સાટી દઉં. 5 મિનિટમાં આવ્યું એમ કીધું એટલે કદાચ ગામમાં જ ગયા હોય. 5 મિનિટમાં બીજે ક્યાંય જાય ને આવે નહીં એવું તો કઈ ઢોકળું એ કઈ સિટી છે નહીં. એટલે હવે એ આગળ આવવાના. એ આવે પછી છે ને સણતરમાં બધા પાણી સાટી દે અને હું મારી ભીહું દોવા માંડું. ટાંકો ભરાઈ જાય એટલે મારું કામ ચાલુ કરી દો. આજ મારે બહુ જ મોડું થઈ ગયું છે. હું 5:30 વાગ્યામાં દોવા બેસી જાઉં. એને બદલે આજ બહુ જ મોડું થઈ ગયું છે. કેમ કે હું લીલું વાટતી હતી ને બધાય માલ હાટું લીલું વાઢ્યું છે. દોવા દે ના દોવા દે બધાય જીનકા મોટા જેટલા હે એટલા બધા થઈને 11 માલ હે બધાય હાટું આજ લીલું વાઢ્યું એટલે વાઢવામાં મારે મોડું થઈ ગયું. તો હવે ટાંકો ભરાઈ જાય ને એટલે સીધી ભીહું દોવા જ બેસી જાઉં. 7 વાગી ગયા. આજ બહુ જ મોડું થઈ ગયું. હજી માલને નાખી લીધું છે ને કેન તો હજી દૂધના બંધાય છે. આજ બહુ જ મોડું થઈ ગયું છે. અમારે બહુ જ એટલે બહુ જ મોડું થઈ ગયું છે. આપણે આજના વ્લોગનું ડાન્સ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.